હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાની જય રામાપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત આપણે સ્વાગત છે. જય માતાજી, જય રામાપી. જો આજ તો વરસાદ બહુ સવારનો વરસે છે એટલે કાંઈ વાડીમાં કામ થાય એવું નહોતું એટલે આપણે દવણા લઈને બેસી ગયા છે. નવરાય નવરાયનું કાંક તો દવણા કરી છે. જો નવરાયનું બપોરના બેઠા છે પણ આ ઘઉં હોય છે સાફ થયા નથી. તો કાંકરાવાળા ઘઉં બહુ હોય. કાંકરાવાળા ઘઉં લઈ દીધા છે પણ કાંઈ સાફ થયા નથી. આજ તો એને ઘઉં સાફ કરવા બેહારવાના છે. તો નવરાયના ઘઉં સાફ કરવાનો ઢગલો કાઢ્યો છે. દવણા કરી છે નવરાય ઘઉં નવ સાફ કરવા બેહારવાના છે. ઘડીક આગળ સાળી દઉં ને એટલે. હા, નવરાય તમારે ભાખરી ખાવાની છે ને તમારે બનાવવાના હોય. રોટલી ખાવા ગઈ, ભાખરી ખાવા ગઈ, એ તો દળનું કરે ને, કાંઈ ન કરાવવું પડે દળનું. કાંઈ નવરાય એ તો હોય એવા હોય. એ તો ઘઉં તો લેવા થોડા જાવ, આપણે ઘરના ખેતરના છે. એ તો ઘરના ખેતરના હોય તો હલરવાળાને કહેવાય ને. હલરવાળાને શું કે? વાઢવાવાળાને કહેવાય. હા, વાઢ્યા કોને ત્યાં જ વાઢ્યા છે. બહુ પાકડા એવા છે. તો મિત્ર એ એમ કે ઘઉં સાફ કરવા પડે, ભાખરી ખાવી. ભાખરી એને ખાવાની હોય અને એને બધું એને જ કરવાનું હોય, આપણે કાંઈ ન કામ કરવાનું. બસ એમ હારા કરતા આવડે છે. મોટો જબરો હોકડો લઈને બેસી ગઈ છે. તો કેટલા બધા સાફ કરી નાખી, મોટો જબરો ઢગલો સાફ કરી નાખ્યા. સાફ કરવાના છે જે એટલા કર્યા છે. જઈને એટલે સાફ કરી નાખ્યા અને જે નામ છાળવા પડે, કાકડા ગોતવા પડે. એવું બધું તો નીકળે જ છે ને. ઘઉં સાફ ગોહો તો હોય તો. હા, એ તો હળા નહીં તે પાવડર વાળા કરવા પડે ને આપણે. એ કબૂતરા માટે હોય. તો પછી હવે ના કાંઈ કરાવવા નથી. તમે કરો કરવા એટલે કાંઈ નહીં. હું તો જવાનો સામાન આટો મારો. કેમ? હા, ઘઉં કઈ એમ કઈ ન દવાના કરવાના. નાસ્તો તો મળે જ તે બધે. હા, નાસ્તો કરી જવાનો હોય. દાણા કરી નાખ્યા. હું ખોટા છો તમે? ભૂખ નહીં લાગી ગઈ? કાઢ ને કેતી નાસ્તો કરો, નાસ્તો કરો. ચાલો કાંક મગાવી નાસ્તો તો. ઘડીકમાં દાણા કરી કરીને ભૂખ લાગી, નાસ્તો કરવો છે. એ કઈ કામ કર્યું ને ખાવું ખાવું જ કરે. ભૂખ લાગી કરી આપણે ક્યાં નાયા હશે? નાયા હોય તો થાય કે હાલ ચોમાસાની ભૂખ લાગી છે. ભૂખ તો લાગી કે મને પણ આપણે નાસ્તો કરવો છે. આગળ મગાવ્યું. શું મગાવું છું? તો હું બનાવું છું. હા, બબલા છોકરા ખાય તો થોડા કઈ છોકરા છે. હા, બબલા ખાવા. બબલા નો ખાવાના આવે. મોટું પતલું ખાવું છે. જાડુ પતલું ન કે મોટું પતલું ન આવે એમાં. એવું કાક કે નહીં આવે છે ભાઈ. અમાર પિન્સુ કાક કે મોટી મમ્મી મોટું પતલું લાવ્યો એમ કેમ ને. એવું કાક લાવે. આ એવું કાક લઈ આવો. કાક નાસ્તો મગાવો. ઘર સાફ કરાવવા પડતો. આ લઈ ગયા તા જૂનું ઘર છે હો અમારું. જૂનું નહીં આવ્યું. નવા ઘરે હોય પણ આ જૂના ઘરે આવ્યા છે. હા, જૂના ઘરે છે બધા એક જ છે. બસ કે જૂના નવા બે નહીં છે. આપણે એક જ છે. આપણે નીચેનું રૂમ છે, ઉપર છે. પેલો માળ આપણે જયારે વિડીયો ઉતારી હતી ત્યાં આપણે શરૂઆત કરી છે. આજ ઉપર ત્યાં નીચે નીચે આપણે શરૂ કર્યું છે. એમ કે અહીંયા બધું કામ હા, ગોડાઉન છે આપણું. બધું માલ ભરવાનું. એટલે આપણું કામ જો કાંઈ નહીં નીકળી ઓલું બધું નીચેનું કામ રહેવાનું બધું ઉપર છે આપણે. હા, લેવા આપણે વિમાન. હા, વિમાન. વિમાનમાં બેહવાનું ને વિમાન ખાવાનું. ગોપાલ વાળાને એટીએમ ના બબલા આવે. એટીએમ મોટું પતલું છે. એટીએમ નું બબલું છે.
એટલે હા. અમારા બેયનું આવી ગયું. આ એક મોટું પતલું ખાવું છે. બીજું શું છે આમાં અમારે પિન્ટુભાઈ એમ કે મોટી મમ્મી ઈનામ નીકળે એટલે આપણે ઈનામ વાળવા લાવ્યા છે. એટલે આમાં હું ઈનામ નીકળે ને ઈ ઈ જોવાનું. આપણે જોવાનું છે. પછી આ મોગલી કહેવાય કે ઓમ ઓમ. કહેવાય? ઈ છે ઓમ. આ ઓમ છે. મોગલી લખેલું હા છે. ઈ પોગલે લખ્યું હોય મોગલી, પોગલે હોય ઓમ. મોગલી, મોગલી. બીજું શું છે પછી તમને તો આ વાલે તમારા ક્રેક જેક છે. બિસ્કિટ બિસ્કિટ એટલે તમે ક્રેક જેક ખાવાના છો એટલે જેવા ખાઓ. હા ક્રેક જેક છે એટલે આપણે બિસ્કિટ છે ને નાસ્તો કરવા બે જવાનું બેસી છે જવાનું. જો ઘઉં સાફ કરતા કરતા ભૂખ લાગી ગઈ છે બહુ. એટલે આપણે આવું થોડુંક મગાવ્યું છે ને આવું ખાઈ છે નાસ્તો. હાલો બધા નાસ્તો કરવા. તો મિત્રો બબલા આપણે તો લઈ લો. બબલા આવી ગયા છે અને બબલા બધા દેખાડી દીધા ઓમ લેવા પછી વિમાન છે વિમાન તો એને બહુ ભાવે છે એટલે કે એક મારી હાથે તો વિમાન જ લાવવું છે તમારે ચાલુ કરી દીધું છે એને ખાવાનું તો આપણે પણ હવે ભૂખ લાગી છે થોડું થોડું ખાઈ લઈએ કા ખાવું છે, આ જોવાનું છે. તો મિત્રો આપણે બબલા ભૂખ લાગી છે વળી ખાવા એની ચાલુ કરી દીધું છે આપણે વિમાની સાચી લીધું હા અને આ મોટું પતલું ખાઈ છે. મોટું પુટલું ખાઈ લીધું અને પછી વરસાદ ચાલુ થઈ ગયો છે ટાટોડાના બધું વરસાદ પછી ઘડીક તો માઇન પોરો ખાધો હા એ જોતામાં હું નીકળે ઇનામમાં એનામાં તો નીકળશે ખરું, પછી શું નીકળશે? હાલો આ બબલા આપણે ઠલવીને ખાવાના છે ડીશમાં. ઘઉં સાફ કરતા કરતા ખાવાનું. એટલે આ તને તેજું ઇનામ નીકળ્યું દીદી. હું નીકળ્યો આ જો શું કહેવાય? સિસોડી કહેવાય કે શરણાઈ કહેવાય? ખહોડી કેવા ખહોડી ખાખુડી? વગર. વગાડું? જો તો વગાડી છે જો. સિસોટી છે વગેરે તો વાગતી જ નથી વાગતે બરાબર એમ ન વાગવાય ને હોય એને એટલે તો છે. આ મોટું કપડુંમાં હું નીકળ્યું ઇનામમાં એમાં એક જો સક્કડી નીકળી એવું નીકળે સકડી અને આ તમે જકો પાયડમર તાર કહેવાય. જેખો પાયદર બાબલું નીકળ્યું પાયડમર કહેવાય, શું કહેવાય? પાયદર મેં નીકળ્યો અને આ સકડી સક્કડી નીકળી નીકળી, જોઈ આ ઇનામમાં સકડી નીકળી સાહેબ ટગારા પર ફેરી તો પિન્ચુભાઈ રાજી થઈ જવાનું. સારું છે પિન્ચુભાઈ. ગરિયો નીકળ્યો જૂની સકડી એના ગરિયો કહેવાય સકડી કહેવાય સકડી નીકળે છે મસ્તી ની ફરે એવી તો જો આમાં ફરી અહીંયા મેં ફરી જો પછી આ બાબલો નીકળ્યો. સ્પાઈડરમેન કા બબલા નીકળ્યા એના પગ બગ તો કાઢી બાટી હાલતા જ ઈ નહીં. નો હલાય પ્લાસ્ટિક નો થોડો હલાય અને આપણે હા. ખાવાનું થઈ ગયું. તો મળી ખાવા અને લાવો પછી આ વોમ પર નાખી ને. હા તોડ દવણા કઈ નાખ્યા, નાસ્તો કઈ નાખ્યો, હા બગડા ખાઈ લીધા. ઈ અને હવે જો કપડાનું કામ લીધું છે. હવે કપડા ચોમાસાના કઈ ફૂકાતા નથી, જે તો અડધા દોરીએ પડ્યા છે અને જેટલા ફૂકાય છે એટલા ફૂકવો ફાંક્યાતા જાય છે, ઈ સીતા કરતા જાય, સીપે હારોય લેતા આવે છે. ઉતાવળ હોય વરસાદના પલ્લી જવાના હોય ને તે તો કપડા હવે ફાંક્યા હોય ને. એવું છે હા, હા આ તો મારું ફેવરેટ છે પહેરવાનું. હા તો આની વગર તો નીંદર ન આવે. નાઇટી છે નાઇટી છે, હા તો આને તો મારે સાંજે પહેરવા જોઈએ જ તે. હા સાડી પહેરીને કઈ ઊંઘ આવે? હા. કામ તો કપડાના વરસાદનું કઈ કામ તો થાય નહીં તે બેઠા બેઠા આવું કામ કરવી છે એમ. હા હા કપડા હાંકેલવાના હોય વાસણ બધા સીતા કરવા જશે. થોડા થોડા ભીનાય લાગે છે. ભીના હોય પડ્યા રહેવા દેવાના થોડા થોડા ને ટાઢા બરફમાં કેમ નીકળ્યા હોય એવા લાગે છે. વરસાદ ચાલુ થઈ ગયો ને પાછો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. હા તો મિત્રો વરસાદ પાછો રમરમ ટમરમ ટમટમ ચાલુ થઈ ગયું ત્યાં ધીરે ધીરે આવવા મળ્યો છે હવાનો સકલી આવી છે. હા સકાળ બને નથી વરસાદ આમાં અંધારું એવું છે બધું ગેમ અંધારું થઈ ગયું છે આમ હાન પડી ગયો ને એવું અંધારું થઈ ગયું થઈ ગયું. તો હાન પડી ગયું ને એવું અંધારું થઈ ગયું છે અને વાસણ લૂછવાના હા. બાકી છે. તો વરસાદ ચાલુ જ છે બપોરનો હવે કપડા વપડા હેંકેલવા મળો કપડાં ફેંકેલી છે. તો બસ એમ આવડે હો કપડા હેંકેલવા તે હા, કપડાં ફેંકેલા તો ન આવડે. કપડા હેંકેલવાની દુકાનમાં રહી જાય ક્યાં કરી ના થાય વરસાદ સોમાય ની તો થાય કાં? હા કોક કપડાં તો મારી દુકાનમાં જ છે.
કોક લેવા આવે તે મારે હમણાં કોકને કેવું પડે હેંકે લાવવાનું ઘડી હા પેલા ગયા છે ને આ બધા ભીના છે તો આને છે ને પંખા હેઠે નાખી દેવાના આ નાખવાના છે હા મળો રૂમમાં હુકવવા દોરી બાંધી દીધી છે. એ તો વરસાદની તો રૂમમાં જ બાંધવી પડે ને હવે છે ને આ જીન્સના ને આ white pant ને એવું ઓછું પહેરવાનું. મારે ક્યાં પહેરવાની જીન્સના તો કહું, જીન્સના ને એવા ઓછા પહેરવાના. એ તો આપણે ક્યાંક જવાનું હોય તે વાઈટ પહેરવાના હોય હા નાઈટ ડ્રેસના જ નથી ફૂંકાતા. તો બસ લ્યો કપડાનું કામ ય પૂરું થઈ ગયું દળણાનું કામ પૂરું થઈ હજી ગયું વાસણ લસણ બાકી છે. હવે વાસણ પછી લસણ છે? લસી નાખજો તમે લીસ નાખવાનું? તું લસી નાખીને થાકી ગયા તો છો. તું છે ને કામ થાકી કરી કરીને. ઘરે બેઠા આ બેઠા થાકી બધું કામ મારી માથે આવ્યું છે. હા તો આ બધું કામ મારી માથે આવ્યું છે. અત્યારે કાંઈ કામ નથી કરાયું. કોઈ નો કામ બેને કરે નથી કરાયું. કોઈ ન કરાવે તો આ તો બેને કામ નથી કરાયું. તો કહો તો કામ વાસણ થઈ ગયા કમ્પ્લીટ ના, વાસણ લસી નાખ્યું. ના વાસણ લૂસી કમ્પ્લીટ થઈ જાય બસ વરસાદ પણ કઈ નથી રહેતો. ભલે ને આવતો ભલે ના આવતો. તો આવા છે ને ચોમાસાનું આવું બધું કામ તો થાય ને પછી ખાવ નવરાશ તો. હમ. દૂધ લેવા જાવ પણ આ વરસાદમાં કેમ દૂધ લેવાય જાવ? હા મને છત્રી લઈને લઈ આવવાનું છત્રી લઈ? નાતા નાતા લઈ આવે હા, તો થાય, નાતા નાતા લઈ આવશું. શાક તો લેવા કઈ જવાનું નથી. હા શાક તો લેવા જવાનું નથી કપડાં મૂકવા છે. બધા મિત્રો એને બધું કામ કરીને આખો દી નું કામ કરી નાખ્યો વરસાદ હતો એટલે કે બીજું કઈ કામ થતું થાકી ગયા છે એ. કામ કરી કરી. નતું એમ કઈ થાકી ગયા એમ થોડા હાલતા છે હવે બહુ થાકી ગયા છે એ કામ કરી કરી. તો કામ તો બધા કરતા હોય બહાર જવાય એવું નહોતું. નકર તો વાડીનો બ્લોગ બનાવવાનો હતો. આજ તો ઘરે બેઠા બનાવી નાખ્યો ઘરે છે. બનાવી નાખ્યો છે વાડીએ કે જવા હતું ને વરસાદ નું એટલે જે કામ હતું બધું કરી નાખ્યું નવરા નવરા આપણો બ્લોગ બનાવી નાખ્યો છે હવે આપણે એના ઘરકામ નો હતો એ બધો બ્લોગ પૂરો કરશું તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં લગી બધાને બાય બાય ને સીતારામ